છોટાઉદેપુર ભાજપના નેતાઓ બન્યા બેફામ। ભાજપના સાંસદ તેમના પુત્ર બાદ હવે તાલુકા પંચાયત પ્રમુખની કરતૂત સામે આવી। બેફામ બનેલા ભાજપના નેતાઓ હથિયાર સાથે શક્તિ પ્રદર્શન કરતા વિડીયો સામે આવ્યા। સાંસદ જશુ રાઠવા તેમના પુત્ર સંગ્રામસિંહ બાદ હવે રમેશ રાઠવાનો તમાશો। બંને હાથમાં બંદૂક સાથે સમર્થકના ખભે બેસીને તમાશો કર્યો। 2 દિવસ અગાઉ જાહેરમાં તમાશા બાદ પણ કાર્યવાહીના નામે મીંડું। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, 2 દિવસ પહેલા પણ આપણે પુરાવાઓ રજૂ કર્યા હતા કે કઈ રીતે આ સાંસદો છે જાહેરમાં બંદૂકડીઓ બતાવે છે અને રોફ જમાવે છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને એક બાદ એક આવા નમૂનાઓ સામે જ આવે છે। શું કહેશો? બિલકુલ પૂનમ, આજે જે વિડીયો સામે આવ્યો છે અને એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર ચાલી રહ્યો છે એ વિડીયો રમેશ રાઠવાનો વિડીયો છે, જેના બંને હાથમાં એક બંદૂક છે અને ગળામાં એ કારતૂસના પટ્ટા 2 પટ્ટા પહેરેલા છે। રમેશ રાઠવા હાલમાં જ છોટાઉદેપુર તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ બન્યા છે, એટલે સામાન્ય કાર્યકર નથી, સામાન્ય હોદ્દેદાર નથી, જનપ્રતિનિધિ છે અને તાલુકા પંચાયત છોટાઉદેપુરના પ્રમુખ છે। વિડીયો જે પ્રમાણે સામે આવ્યો છે એની માહિતી કે જ્યારે તે પ્રમુખ બન્યા ત્યારબાદ વિજય સરઘસ નીકળ્યું અને એ સાંજનો આ વિડીયો છે, જેની અંદર સમર્થકના ખભા ઉપર બેસી અને તેઓ બંને હાથમાં એક બંદૂક રાખી ગળામાં 2 પટ્ટા કારતૂસ જે છે એ કારતૂસ રાખેલા પટ્ટા પહેરી અને ડાન્સ કરી રહ્યા છે। આ પહેલા એક વિડીયો સામે આવ્યો હતો, એ છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાનો વિડીયો સામે આવ્યો હતો। જશુ રાઠવા પણ હાથમાં બંદૂક રાખી ગળામાં કારતૂસનો પટ્ટો રાખી અને ડાન્સ કરી રહ્યા છે। આ વિડીયોને થોડા સમય બાદ એક બીજો વિડીયો સામે આવ્યો હતો, એ જશુ રાઠવા સાંસદ તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવાનો વિડીયો હતો કે જેમાં સંગ્રામસિંહના હાથમાં પણ બંદૂક છે। બેફામ બન્યા છે આ નેતાઓ કરતાં પણ આ જનપ્રતિનિધિ છે, એક સાંસદ છે, એક તાલુકા પંચાયતના પ્રમુખ છે, એક સાંસદનો પુત્ર છે, એટલે આ નેતાઓ છોટાઉદેપુરની અંદર બેફામ બન્યા છે। એ બેફામ બને એક વસ્તુ અલગ છે, કારણ કે તેમને કદાચ જીત મળી છે, જીતનો ઉત્સાહ હોવો જોઈએ, પરંતુ આ ઉન્માદ છે। સૌથી મોટો પ્રશ્ન એ છે કે પોલીસ હિરેન, આપને અટકાવવા માંગીશ। અર્જુનભાઈ રાઠવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। અર્જુનભાઈ, જે આ એક બાદ એક વિડીયો સામે આવી રહ્યા છે હથિયારો સાથેના, શું કહેશો આપ? આ છોટાઉદેપુરમાં અહીંના જે સાંસદ જશુ રાઠવા એમની આગેવાનીમાં, એમની સામેલગીરીમાં એક પાર્ટીના 3 સભ્યોને એ લોકો ઉઠાવી ગયા અને ઉઠાવી ગયા બાદ એમનું ત્યાં બોર્ડ બન્યું। એટલે ચોરીમાં મળેલી સફળતાનો આ એક ઉન્માદ, એક ઉત્સાહ જશુભાઈ રાઠવા વ્યક્ત કર્યો। અને જો સાંસદ આવું કરતા હોય તો બહુ સ્વાભાવિક છે કે તાલુકા પ્રમુખ પણ આવું કરે, એનો છોકરો આવું કરે। બીજેપીનું આ કલ્ચર છે છોટાઉદેપુરમાં। નહીં તો છોટાઉદેપુર એક અલગ પ્રકારનો વિસ્તાર છે, ત્યાં ખૂબ જ કલાકારો છે, સારા લોકો છે, પણ બીજેપી આ પ્રકારનો માહોલ છોટાઉદેપુરમાં કર્યો છે બિલકુલ કમનસીબ છે અને અમે એને વખોડીએ છીએ। છોટાઉદેપુરની જનતા આ પ્રકારના રાજકારણના, આ પ્રકારના નેતાઓને જાકારો આપવાનો છે, એમને પાઠ ભણાવવાનો છે, કારણ કે જશુ રાઠવા જે છે એ જે વિસ્તારના સાંસદ છે ત્યાં કોઈ પણ નળ સે જલના કોઈ પણ નળમાં, ઇવન જશુભાઈના ગામમાં કોઈ નળમાં પાણી આવતા નથી। અહીંયા સૌથી વધારે શાળાઓ છે જ્યાં શિક્ષકો નથી। આપણે અત્યારે હથિયારની વાત કરીએ અર્જુનભાઈ, તો આ રીતે આ તો એક ટાઈપની ગુંડાગીરી જ કહેવાય અને પોલીસ પણ કોઈ કાર્યવાહી નથી કરતી। પોલીસ છોટાઉદેપુર જે પોલીસ છે, છોટાઉદેપુર એસપી છે, છોટાઉદેપુર કલેક્ટર છે, એમણે અર્જુનભાઈ, આપણી સાથે ભાજપના નેતા રસિકભાઈ રાઠવા પણ જોડાઈ ચૂક્યા છે। રસિકભાઈ, આ જાહેરમાં આ રીતે બંદૂકો બતાવીને વિજયનું પ્રદર્શન કરવું કેટલું યોગ્ય કહી શકાય તમારા મતે? હેલો, હાજી, હવે એ તમે ગનની વાત કરો છો, એ ગનના લાયસન્સ છે, લાયસન્સ વાળી ગન હતી અને હાથમાં પકડીને ફોટો પડાયો છે કે શક્તિ પ્રદર્શન નથી કર્યું। હવે તમારી જોડે વિડીયો આવ્યો, એમાં તમે આવી રીતે શક્તિ પ્રદર્શન કરો છો એવું સાબિત તમે કરો। હિરેન પણ જોડાયેલા છે, એક મિનિટ। રસિકભાઈ, છોટાઉદેપુર તાલુકા ભાજપના આપ પ્રમુખ છો, આપ કહી રહ્યા છો કે આ લાયસન્સ વાળી ગન છે। લાયસન્સ વાળી ગન જાહેરમાં પ્રદર્શન કરવા માટે નથી હોતી, આત્મરક્ષણ કરવા માટે એ લાયસન્સનો પરવાનો, એ બંદૂક, એ હથિયાર આપને આપવામાં આવે છે। કઈ રીતે તમે કહી શકો કે આ માત્ર ફોટો પડાયો છે, જાહેરમાં આ રીતે ડાન્સ કરવાનો છે હાથમાં લઈને? એક વસ્તુ, અમે આદિવાસી પરંપરાની અંદર જાહેરમાં તીરકામ લઈને
પ્રદર્શન કરી એ આપણી પરંપરા છે રસિકભાઈ, એ પરંપરા છે. તીર કામઠા એ ઉચ્ચ કોટીની પરંપરા છે, એટલે આપ રાખો છો. આ બંદૂક રાખવા આપણી પરંપરા નથી. તમારી જોડે આવ્યો એટલે તમે એને તોડી મરોડીને એને આ બધું જાહેર કરો છો. બાકી ખાલી વિડીયો હાથમાં બંદૂક પકડી છે એને કઈ શક્તિ પ્રદર્શન નથી કર્યું. તો આ શું કર્યું છે? કાલે તમે તે પેલી કારની પાછળ ટીંગાઈ અને સ્ટન્ટ કરતા હતા, એ વિડીયો પણ છે. એ શું હતું? તમે જે કાર ઉપર ચડી પાછળ ટીંગાઈને સ્ટન્ટ કરતા હતા રસિકભાઈ, એ વિડીયો પણ અમારી પાસે છે. એ શું હતું? આવો કોઈ હેતુ જ નતો કોઈનો. રસિકભાઈ ખાલી વિડીયો ઉતાર્યો છે, એમાં કઈ શક્તિ પ્રદર્શન નથી કર્યું. તો જાહેરનામાનો ભંગ નથી આ રસિકભાઈ? જાહેરનામાનો ભંગ નથી? એ તો તમે બધું કરો છો ને. એક મિનિટ, જાહેરનામું તો કોઈ ચેનલે ના બનાવ્યું હોય રસિકભાઈ. જાહેરનામાનો ભંગ એ જાહેરનામાનો નિયમો બધા માટે હોય છે, તમારા કે સામાન્ય માણસ માટે જાહેરનામું અલગ ના હોય. બધા માટે સરખું જ હોય, અમે ક્યાં અલગ કરીએ? તો પછી આ જાહેરનામાનો ભંગ ના થયો? રસિકભાઈ, સોશિયલ મીડિયામાં કોઈ ફોટો, કોઈ હથિયાર સાથેનો ફોટો હોય છે ને, કાર્યવાહી થાય છે અને પોલીસ બિફોર આફ્ટર ની રીલો બનાવે છે. એ તો હવે એ ગુંડા તત્વ હોય એ લોકોની રીલો બને ને, અહીંયા કઈ આ બધી ગુંડા તત્વ. તો પછી શું કામ? તો પછી આ બંદૂક હાથમાં રાખીને નાચવાનું કારણ શું? કોને દર્શાવવા માંગે છે આપના નેતા? ના ના, એ કશું નથી. એ બધું તમે લોકો બધી આ. અરે ભાઈ રસિકભાઈ, અમે તો દેખાડીએ છીએ. કરો છો તો તમે, કરે છે તમારા નેતા. ના 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 ના, અમે તો ખાલી એ દેખાડીએ છીએ. એવું નથી, એવું નથી. અમે ગુજરાતની જનતાને એ બતાવીએ છીએ કે આ છોટા એવું કોઈ જ નથી. આ તો તમે બધા તોડી મરોડીને એને જનતા વચ્ચે ખોટા મેસેજો ઉભા કર્યા. આ વિડિયો ખોટો છે? ખાલી વિડિયો જ ઉભો કર્યો. વિડિયો સાચો છે કે ખોટો છે? એમાં ગન ધરીને કોઈએ ડાયલોગ બોલ્યો નથી કે એને કોઈને ધમકી નથી આપી. ના, બાપ આખિર બાપ હોતા એવો વિડિયો છે, એવી ગીત મૂકેલું છે અને એવી રીલ મૂકેલી છે રસિકભાઈ. વાતો ઊભી કરી છે. રસિકભાઈ, વિડિયો સાચો છે કે વિડિયો અમે ખોટો બનાવ્યો છે? એ કહી દો ને. વિડિયો તો તમે બનાવ્યો છે. તમે નથી બનાવ્યો. આ બંને નાટ કરવા માંગીશ રસિકભાઈ. હિરેન, આપ પણ જોડાયેલા રહો. સાંભળો પેલા હર્ષ સંઘવી આખા મુદ્દાને લઈને શું કીધું તું, એ સાંભળો. પેલા તમને સંભળાવીએ. ગુજરાત સરકારની હંમેશા એક પોલિસી રહી છે કે કારણ વગરના હથિયારના લાયસન્સો ઉપર હંમેશાથી આપણે લોકોએ કંટ્રોલ રાખવામાં આવ્યો છે. પરંતુ કોઈ બી વ્યક્તિ જે કોઈ ગુનાઓમાં હોય, કોઈ બી પ્રકારે વિઝિબલ ગન લઈને ફરતા હોય અને કોઈ બી પ્રકારના વિડીયો બનાવવા, રીલ બનાવવી, આવા પ્રકારનો ઉપયોગ એને જો લાયસન્સના હથિયારનો કર્યો હોય તો એના લાયસન્સો રદ કરવાની પ્રક્રિયા આખા ગુજરાતભરમાં આપણે એક ચલાવી રહ્યા અને એ જ પ્રક્રિયા હેઠળ આ કામગીરી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આખા રાજ્યમાં ચારેય દિશાઓમાં આ પ્રકારના લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરીને સંપૂર્ણ લાયસન્સો વધુમાં વધુ રદ કરવા તે પ્રક્રિયામાં આપણે લોકો આગળ વધી રહ્યા. બોલો રસિકભાઈ. હવે જેને કાયદેસરની કાર્યવાહી કરવી હોય એ કરશે. એટલે તમે એવું કહેવા માંગો છો કે નાયબ મુખ્યમંત્રી જે કહે છે એમને પણ જે કાર્યવાહી કરવી હોય કરી લે, પણ અમે તો આમ જ રહેશું? અમે એવું કહીએ છીએ કે કાયદેસરની કાર્યવાહી જેની પર કરવાની હશે તે કાયદાકીય રીતે જે પોલીસ તંત્ર છે, જે વહીવટી તંત્ર છે, જે કરવાનું. તમે માનો છો કે આ તમારી ભૂલ હતી? માનો છો ભૂલ હતી? ભૂલ આ કઈ એક વસ્તુ તમને અમારા વિસ્તારમાં એક વખત આવીને તો જોવો. નાયબ મુખ્યમંત્રીની વાત ખોટી અને કા તમારી વાત સાચી? આ વિડિયો પહેલી વખત જાહેર થયો છે કે અમારા લગ્ન પ્રસંગ હોય, લગ્ન પ્રસંગમાં એવી છૂટ નથી હોતી. જેટલા પણ સ્વરક્ષણ હું પાક રક્ષણની પણ બંદૂકો લઈને લગ્ન પ્રસંગમાં આવી છૂટ કોણે આપી? મને કોઈ કશું ખોટું લગાડતું નથી. રસિકભાઈ, લગ્ન પ્રસંગમાં આવી છૂટ કોણે આપી છે? મને કોને? આ લગ્ન હતા? હા, પણ તમે આવો એકવાર અમારા વિસ્તારની અંદર બધે જોવો, ખબર પડશે. આ વિડિયો વાયરલ થયો. પણ તો પછી નાયબ મુખ્યમંત્રી કહે છે, આમ તો તમે શિસ્તમાં રહેનારી પાર્ટીના દાવા કરો છો, નાયબ મુખ્યમંત્રીનું તમે નથી માનતા? ના, અમે તો માનીએ છે ને. તો આ ડોળાઈ કહેવાય ને? ના, પણ અમારા વિસ્તારની અંદર અમારી પહેલા હાથમાં તીર કામઠું લઈને ફરતા હતા. આ તો તીર કામઠું લઈને ફરો. લોકોને તીર કામઠાનું લાયસન્સ નથી હોતું. જો તીર કામઠું પરંપરા છે, એનું કોઈ લાયસન્સ ન હોય. સંરક્ષણ માટે આપ્યું હોય તો એક જ્યારે રાત્રે નીકળતા હોય, રસિકભાઈ, તીર કામઠાનું લાયસન્સ ના હોય. જવાનું હોય. રસિકભાઈ સાંભળો, હાથમાં બંદૂક લઈને જાય છે રસિકભાઈ. રસિકભાઈ, તીર કામઠાનું લાયસન્સ ના હોય, આનું લાયસન્સ હોય અને આ યોગ્ય રીતે વાપરવાની હોય ને. જ્યારે લાયસન્સ આપે ને એમાં અમુક નિયમો હોય છે, જો તમે વાંચ્યો હોય તો.
એ જે બંદૂક છે એમને લાયસન્સ આપ્યું જ હશે. અરે પણ આ રીતે ઉપયોગ ના કરી શકાય. તાજેતરમાં હમણાં તમને બાઇટ સંભળાવી, હમણાં તમને હર્ષ સંઘવીનું નિવેદન સંભળાવ્યું કે ભાઈ જાહેરમાં આવી રીતના ખોટા પ્રદર્શન ના કરી શકાય હથિયારોના, તો કેમ નથી સમજતા? અમે હું સમજીએ હવે તો આમાં તમે સમજવાનું. રસિકભાઈ, બંદૂક કોની હતી એ કોને? ભલે લાયસન્સ વાળી હતી, કોની હતી? કાપી નાખ્યો. રસિકભાઈ હથિયાર હેઠા મૂકી દીધા છે હિરેન, એટલે આપણે કઈ એમની સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી રહેતો. પણ એક વાત ચોક્કસ છે કે શિસ્તમાં રહેનારી પાર્ટીના જ્યારે દાવા કરે છે ત્યારે આ પ્રકારની જે હરકત છે એ કેટલી યોગ્ય કહી શકાય? પૂનમ, આ પ્રકારનો વિડીયો વાયરલ થયો, લાયસન્સ છે નથી, ગન સાચી છે, એર ગન છે, બધું જ સાઈડમાં મૂકી દો. સૌથી મોટો પ્રશ્ન એ છે 2 થી 3 દિવસથી આ વિડીયો વાયરલ થયા છે, છતાં છોટાઉદેપુર પોલીસ શું કરી રહી છે? તેમણે કોઈ કાર્યવાહી કરી છે કે નથી કરી? એ પણ જવાબ છોટાઉદેપુર એસપી, છોટાઉદેપુર એએસપી એ આપવો પડશે, કારણ કે આ બંને સાથે મેં ગઈકાલે વાત કરી હતી. તેમણે એવું કહ્યું હતું કે હજી વિડીયો અમારા ધ્યાનમાં નથી આવ્યા, અમે વિડીયો જોશું અને પછી આપને પ્રતિક્રિયા આપશું. આ વાતને 24 કલાક ઉપરનો સમય વીતી ગયો છે. નથી એસપીએ જવાબ આપ્યો છોટાઉદેપુર, નથી છોટાઉદેપુરના એએસપીએ જવાબ આપ્યો. સૌથી મોટો સવાલ એ છે કે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે કે ભલે લાયસન્સ વાળું પણ હથિયાર હશે, પરંતુ એનું આ રીતે પ્રદર્શન જો કરવામાં આવતું હશે તો તેનું લાયસન્સ રદ કરવામાં આવશે. હવે આ ભારતીય જનતા પાર્ટીના સાંસદનો વિડીયો છે, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્ય છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખનો વિડીયો છે. હવે કાર્યવાહી થાય છે કે કેમ, અને છોટાઉદેપુર પોલીસ હર્ષ સંઘવીના નિવેદન મુજબની કાર્યવાહી કરે છે કે કેમ, એ પણ આપણે એને પૂછીશું.